દરેક બાળકને એવું લાગે છે કે આપણે એક પરિવારની અંદર રહીએ છીએ. આવું મેં ખુદે અનુભવ્યું છે. દરેક સંસ્થાની અંદર બે બાબતો હોય, જડતા અને ઢીલાસ. તો આપણે કઈ બાબત એવી છે કે જેની અંદર આપણે જડ છીએ, અને કઈ બાબત એવી છે કે જ્યાં આપણે બાળકોને અમુક ફ્રીડમ અને અમુક છૂટછાટ આપીએ છીએ. જી સર, આપણે જે તમે બે વાત કરી કે જડતા અને ઢીલાસ, તો સૌપ્રથમ જડતા એટલે મતલબ કે આપણે કઈ બાબતની અંદર સ્ટ્રિક્ટ છીએ. આપણી હોસ્ટેલની અંદર મોબાઈલ છે સદંતર અલાઉડ નથી, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ અલાઉડ નથી, એના શિડ્યુલ પ્રમાણેના નિયમની અંદર ક્યારેય બાંધછોડ આપણે કરતા નથી, એના એક્ઝામની અંદર ક્યારેય કચાશ રાખતા નથી. આપણા પેપરો છે એ ખૂબ ટફ હોય છે, એમાં આપણે 100% જડતા રાખીએ છીએ કે પેપર અઘરું બનાવીએ, જેથી કરીને બાળકોને 720નું પેપર હોય તો 500 ઉપર બાળક જવું જ ન જોઈએ. આ આપણો હંમેશા માટેનો ગોલ હોય છે. જે બાબતોને ઢીલાસ એટલે મતલબ કે બાળકોને માઇન્ડ ફ્રેશ છે એ સમયાંતરે મળતો રહે, આપણે આઉટડોર એક્ટિવિટી કરીએ કે બાળકોને ઇવન દરેક સ્કૂલની અંદર કોલેજની અંદર બાળકો અલગ અલગ જગ્યાએ વિઝિટો કરતા હોય. આજે આપણે એનાથી એડવાન્સ પ્લાનની અંદર ચાલીએ કે બાળક ખાલી ન તો ડૉક્ટર કે એન્જિનિયર બનવા કરતાં પોતાના માઇન્ડને 360 ડિગ્રી ડેવલપમેન્ટ કરે, એના માટે આપણે સમયાંતરે વિઝિટ કરીએ છીએ. ટૂંક સમયની અંદર જ આપણે વીવીપી કોલેજની એન્જિનિયરિંગની અંદર બાળકોને વિઝિટ માટે લઈ ગયા,